નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે બનાવીશું ફાઇબર અને વિટામિનથી ભરપૂર એવું સલાડ। તો એના માટે આપણે કિનોઆ લઈશું, આપણે બીટ લઈશું, કાકડી, ટામેટાં અને ડુંગળી। તો ચાલો મિત્રો બનાવવાની શરૂઆત કરીએ। મિત્રો, આપણે એક બાઉલ લઈશું મોટું અને એમાં આપણે ઝીણી સમારેલી કાકડી એડ કરી દઈશું, સાથે ઝીણું સમારેલું એક મીડિયમ સાઇઝનું બીટ લીધું છે, એને આપણે એડ કરી દઈશું। અત્યારે મિત્રો ગરમીમાં ખોરાક થોડો ઓછો ભાવે તો તમે આ રીતનું સલાડ બનાવી અને તમે ખાશો તો પેટ પણ ભરાઈ જશે અને પાણી પણ વધુ માત્રામાં તમે પીશો તો પણ વાંધો નહીં આવે। આપણે ડુંગળી એડ કરી ઝીણી સમારેલી, એની સાથે આપણે એક મીડિયમ સાઇઝનું ઝીણું સમારેલું ટામેટું લઈ લઈશું। ત્યારબાદ જો તમારે કઠોળ આમાં એડ કરવા હોય તો તમારે મનપસંદ કઠોળ તમે આમાં લઈ શકો છો। તમે મગને ફણગાવી અને એને થોડા બોઇલ કરી દીધા છે। થોડા આપણે ચણા લીધા છે, મોટા ચણા કાબુલી, અને આપણે રાજમા એને પણ આપણે બોઇલ કરીને લીધા છે। જે કઠોળ તમને વધારે ભાવતું હોય એ કઠોળનો તમે આની અંદર ઉપયોગ કરી શકો છો। એની સાથે આપણે લઈશું કિનોઆને પણ આપણે બોઇલ કરી અને પાણીમાંથી નીકાળી અને એક ચારણી કે ગરણી હોય એમાં આપણે થોડીવાર માટે મૂકી દઈશું તો આવા સરસ મજાના એવા છૂટા છૂટા બની અને રેડી થઈ જશે। તો આપણે એક વાટકી જેટલું આપણે કિનોઆના સીડ્સ લઈશું, એમાં ફાઇબર, વિટામિન્સ બધું ભરપૂર માત્રામાં હોય છે। તો સલાડમાં તમે જો આનો ઉપયોગ કરો તો ખૂબ જ સારું। આપણે લીંબુનો રસ એડ કરીશું, આપણે 2 લીંબુનો રસ લીધો છે। મસાલામાં આપણે બહુ મસાલા એડ નહીં કરીએ, આપણે મરી પાવડર લઈશું, થોડો મરી પાવડર પર એડ કરી દઈશું। થોડું સ્પાઇસી જો તમારે જોઈતું હોય તો મરી પાવડર, એની જગ્યાએ તમારે ચાટ મસાલો એડ કરવો હોય તો એ પણ તમે કરી શકો છો। થોડું આપણે સંચળ મીઠું લઈ લઈશું। હવે આપણે સલાડને સારી રીતે મિક્સ કરી દઈશું। આમાં તમારે મકાઈ એડ કરવી હોય અથવા તો તમને જે પણ વેજીટેબલ, ગાજર એડ કરવા હોય તો તમે કરી શકો છો, એ પણ ખૂબ જ બેસ્ટ છે। મિત્રો, સલાડ આપણું બની અને એકદમ રેડી થઈ ગયું છે, આને આપણે સર્વ કરી લઈએ। મિત્રો, સલાડને આપણે સર્વ કરી લઈશું। મિત્રો, આ સાથે મારો વિડીયો અહીંયા પૂરો થાય છે। જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી। અને મારી ચેનલ પર જો તમે નવા હોવ તો પણ જરૂરથી કમેન્ટ કરો કે મારી આ હાઈ પ્રોટીન સલાડની રેસીપી તમને કેવી લાગી। ફરી મળીએ મિત્રો એક નવા જ વિડીયો સાથે, ત્યાં સુધી આવજો। થેન્ક યુ।